મારું નામ શિવરાજભાઈ રાવતભાઈ બસિયા, બગસરા તાલુકાના લુંગિયા ગામ ઉપસરપંચ। હવે ખેડૂતની વેદના તરીકે અમારે જે 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ અત્યારે આફત બનીને ખેડૂતોના જે પાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે 19 તારીખે 4 વાગ્યાથી સતત 2 કલાક સુધી કમોસમી વરસાદે અમારા જે પાકો તૈયાર થયેલા છે, ખેડૂતો પરસેવાથી પૂરી તૈયારી કરીને જે પાક પકવતો હોય અને જ્યારે એનો પાક તૈયાર થતો હોય ત્યારે જ કુદરત રૂઠતો હોય છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી ઓર વધી જાય છે। તો અમારા લુંગિયા ગામની અંદર ઘણા બધા પાકો જે અત્યારે બરબાદ થઈ ગયા છે, એમાં ઘઉં છે, ચણા છે, એરડા છે, ચણા છે, ધાણા છે વગેરે પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। તો અમે ખેડૂતના નાતે સરકારશ્રીને અમે એ જ કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા ગામની અંદર આ બાબતનો સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે એ સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। ઘનશ્યામભાઈ કરમસિંહભાઈ ભેસાણીયા, ગામ લુંગિયા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, બરોબર। એની સરકાર નોંધ લે અને જે તે સહાય મળવાપાત્ર હોય એ સર્વેને આપે। ક્યાં પાકમાં નુકસાન થયું? એટલે ઘઉં, સીણ્યા, એરંડા અને લસણની પૂરીઓ હોય એ, ડુંગળી, ઘણા પાકો એવા આવરી લીધેલા, બહુ ઝાઝા પાકો છે। મારું નામ સુરેન્દ્રભાઈ હેમુભાઈ વાળા, ગામ લુંગિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। અમારા ગામમાં કમોસમી વરસાદ થવાથી ઘઉંમાં બહુ નુકસાન છે ખેડૂતને, શીણામાં બહુ નુકસાન છે, લસણમાં નુકસાન છે ખેડૂતને, અને ડુંગળી અને એરડા જેવા પાકમાં નુકસાન છે। એટલે આની વહેલી તકે સરકાર સર્વે કરાવે અને જે તે કાંઈ ખેડૂતને નુકસાન હોય તેની સહાયની પેકેટની જાહેરાત કરે એવી મારી માંગ છે ખેડૂતની હિસાબેથી, અને આની ઝડપથી ઝડપ કામ થાય એવું અમે માંગણી રાખીએ છીએ સરકાર પાસે।